વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ. શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય શ્રી કલ્યાણરાયજીને ત્યાં થયું છે. તો ચાલો આપણે પણ દર્શન કરવા પહોંચી જઈએ. હુમા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી હરિરાય મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધાએ માનસીમાં ત્યાં પહોંચી જવાનું છે કે જ્યાં શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે. ગોકુળમાં પ્રવેશતા જ વિશાળ ચોક આવેલો છે. એનું નામ નંદ ચોક. સવારનો સમય હતો. ગુજરાતમાંથી વૈષ્ણવોનો સંઘ વ્રજયાત્રા કરવા આવેલો. તે બધા અહીં આવી પહોંચ્યા હતા. તેમણે જોયું ગોકુળમાં ક્યાંક મહામહોત્સવ થઈ રહ્યો છે. શરણાઈના સૂર ગોકુળની ગલીઓ વીંધીને નંદચોક સુધી પહોંચ્યા હતા. ઢોલ, નગારા, ભેરીનો ભારે કોલાહલ શરણાઈના સૂરોને દબાવી દેતો હતો. દૂર દૂરથી ઝાંઝ, પખવાજ સાથે વધાઈઓ ગવાઈ રહેવાના અણસાર આવતા હતા. સંઘના મૌડી કૃષ્ણદાસે જોયું ગોકુળવાસીઓ દોડાદોડી કરતા હતા. તેમણે એક વ્રજવાસીને ઊભો રાખીને પૂછ્યું, ભૈયા आज यहाँ गोकुल गांव में कौन सा उत्सव है? बाबा, आज हमारे कल्याण बाबा के घर लालन को प्राकट्य भयो है. हम गोकुलवासी के लिए आज जन्माष्टमी को उत्सव है. भैया, ये उत्सव कहाँ मनायो जा रही है? तो जवाब आपे छे, सीधे यशोदा घाट की दिशा में चले जाओ. सौ वैष्णवो उतावड़ा उतावड़ा यशोदा घाट पर गया. આપણે પણ જશોદા ઘાટ તરફ ઉતાવળે ઉતાવળે પહોંચી જઈએ. જશોદા ઘાટની ગલી વ્રજવાસીઓ અને વૈષ્ણવોથી હકડેઠડ હતી. આંબા અને આસોપાલવના તોરણો ઝૂમતા હતા. કદલી સ્તંભો બંને બાજુ બંધાયા હતા. બંધનવારની શોભા સોહામણી હતી. સૌ ઝાંઝ પખવાદના તાલે નાચતા કૂદતા ગાતા હતા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. ગુજરાતના વૈષ્ણવો ભીડમાંથી માર્ગ કરતા કરતા ગોવિંદ ભવન સુધી પહોંચી ગયા. તોરણમાળા અને બંધનમાળાઓથી ભવનની રોનક બદલાઈ ગઈ હતી. આપણે પણ ઝાંખી કરીએ. કદલી સ્તંભોથી દ્વાર સુશોભિત હતું. દ્વારે સાથિયા પુરાયા હતા. સૌભાગ્યવતી વ્રજનારીઓ મંગલ ગીત ગાતી હતી. બ્રાહ્મણો વેદપાઠ કરતા હતા. ઢાઢી ઢાઢણ નાચતા ગાતા હતા. કીર્તનની રમઝટ જામી રહી હતી. હેરી હે ઓ ભૈયા હો આજ નંદ રાય કે આનંદ भयो. हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो. नाचत गोपी करत कोलाहल मंगल चार ठयो. हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो. ધીમે ધીમે વૈષ્ણવો દ્વાર ઓળંગી ભવનમાં ગયા. આપણે પણ પહોંચી જઈએ. ચોકમાં દધી કાદવ થયો હતો. ઊંચા ઓટલા પર મખમલનો લાલ ગાલીચો બિછાવ્યો હતો. શ્રી કલ્યાણરાયજી રેશમી ધોતી ઉપરણા ધરી પ્રસન્ન વદને બિરાજ્યા હતા. આપે કર્ણમાં રત્નજડિત કુંડળ અને હસમાં કંકણ ધર્યા હતા. કંઠમાં સોના મણી મોતીની માળાઓ ઝૂલતી હતી. તેમના બડે કાકાજી શ્રી ગિરધરજી આદિ સર્વ પરિવાર પણ સાથે બિરાજ્યો હતો. શ્રી કલ્યાણરાયજી સૌને ઉત્તમ દાન આપી રહ્યા હતા. સૌ આશીષ આપી રહ્યા હતા. ચિરંજીયો ગોપાલ રાની તેરો ચિરંજીયો ગોપાલ. ચિરંજીયો ગોપાલ બાવા તેરો ચિરંજીયો ગોપાલ. વૈષ્ણવો અદ્ભુત નંદ મહોત્સવના દર્શન કરી ધન્ય ધન્ય થયા. આપણે પણ માનસીમાં દર્શન કરીને ધન્ય ધન્ય થઈએ. ત્યાંથી બધા યશોદા ઘાટે ગયા.
આપણે પણ પહોંચી જઈએ. યશોદા ઘાટ પર જગ્યાની મોકળાશ હતી. શ્રી યમુનાજી પણ આજે પ્રસન્નતાથી વહેતા હતા. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. તરંગ ભુજાઓ મુક્તિકા વાલુકાના કંકણો ચમકતા હતા. ત્યાં શ્રી યમુનાજીના પુલિન પર વૈષ્ણવો પોતપોતાના યુથમાં બેસી મહોત્સવના આનંદને વાગોળતા હતા. ગુજરાતના વૈષ્ણવો પણ એક યુથ પાસે પહોંચી ગયા. ભગવત સ્મરણ કરી તેમની પાસે બેઠા. વૈષ્ણવો વાતો કરી રહ્યા હતા. મને તો લાલનની ઝાંખી થઈ ગઈ. શ્રીજી એટલે કે શ્રી ગોકુલેશની સાથે અંદર સુધી જવાનો લાભ મળી ગયો. તો બીજા વૈષ્ણવ પૂછે છે, લાલન કેવા છે? બડે કાકાજી શ્રી ગિરધરજી અને શ્રીજી આપસમાં વાત કરી રહ્યા હતા કે લાલન શ્રી ગુસાઈજી મહારાજના સ્વરૂપને ખૂબ મળતા આવે છે. ગુલાબી ગૌરવર્ણ છે. નેત્રો કમલદળ જેવા વિશાળ અને અણિયાળા છે. લલાટ વિશાળ છે. મસ્તકે સુંદર શ્યામ કેશની ગાઢી બાબરી છે. નાસિકા લાંબી અને અણિયાળી છે. હોઠ પાતળા છે. હડપચી અને કપોલ પર ખંજન પડે છે. શ્રીઅંગ ભરાવદાર અને લાંબુ છે. હું તો નિરખ્યા જ કરું એવું થાય છે. સાચી વાત છે વૈષ્ણવ, મોરના ઈંડા છે. શ્રીજી આજ્ઞા કરતા હતા કે કાકાજી શ્રી ગુસાઈજી મહારાજના ચરવિત તાંબુલના અધરામૃતથી લાલન પ્રગટ્યા છે. એટલે શ્રી ગુસાઈજી મહારાજ ફરી પ્રગટ થયા છે. હજી પૃથ્વી પર ઘણા દૈવી જીવો અનાથ છે. એમને શરણે લેવા પોતાના વંશમાં શ્રી વલ્લભ વિઠ્ઠલ ફરી પ્રગટ થાય છે. આપણા ગુરુદેવ શ્રી ગોકુલેશ પ્રભુને જુઓ ને, શ્રી વલ્લભાખ્યાનમાં ગાયું છે ને, નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. આ વલ્લભાખ્યાનમાં કહ્યું છે ને ગોકુલેશ પ્રભુ માટે, તાત તણો પ્રતિબિંબ રે રસના. એટલે શું એમ અહીં પૂછે છે? તો અરીસામાં મોં જોઈએ તે પ્રતિબિંબ કહેવાય. આપણું મોં જેવું હોય એવું જ પ્રતિબિંબ દેખાય. માટે શ્રી મહાપ્રભુજીનું જ આબેહૂબ સ્વરૂપ શ્રી ગોકુલેશજીમાં જણાય છે. બંનેના નામ પણ એક જ, વલ્લભ. મને તો લાગે છે કે શ્રી ગોકુલેશજી શ્રી વલ્લભનું સ્વરૂપ, તે માજી પ્રગટ થયેલા લાલન શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ. વૈષ્ણવ લાલનનું નામ શું પાડ્યું? નામ તો નામકરણ વિધિ વખતે પડાશે, પણ જાણવા પ્રમાણે તેમનું નામ હરિરાય રખાશે. હું તો તેમને પ્રભુચરણ કહીશો. કેમ? જેમ શ્રી ગુસાઈજીને પ્રભુચરણ કહીએ છીએ તેમ. વૈષ્ણવ મને મનમાં એક સવાલ મૂંઝવે છે. આજ્ઞા હોય તો પૂછું. અવશ્ય પૂછો ને. પૂછતા નર પંડિત. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ પક્ષ મંગળ કાર્યો માટે અશુભ ગણાય. પ્રભુનું પ્રાકટ્ય તો ઉત્તમ મુહૂર્તમાં થાય એવું સાંભળ્યું છે. તો લાલન શ્રાદ્ધ પક્ષના દિવસોમાં કેમ પ્રગટ થયા? તો અહીં જવાબ આપે છે. આ બધું આપણે પણ સમજવા જેવું છે. જુઓ વૈષ્ણવો, એક વાત સમજી લો. જગત અને તેના સર્વ પદાર્થો પ્રભુની રચના છે. દરેક કણકણમાં પ્રભુના નામ રૂપ છે. તેથી જગતમાં કશું અમંગળ કે અશુભ નથી. શુભ અશુભ આપણા મનની માન્યતા છે. પ્રભુને મન પોતાનું કોઈ સર્જન અશુભ કે અમંગળ નથી. અને બીજી વાત, આપણા મનથી અશુભ અને અમંગળ હોય તે પણ પ્રભુની સેવામાં શુભ અને મંગળ થઈ જાય. સારસ્વત કલ્પમાં કૃષ્ણ જન્મ થયો ત્યારનો સમય જ્યોતિષની દ્રષ્ટિએ ઘણો અશુભ હતો, પરંતુ પ્રભુના પ્રાગટ્ય માટે અશુભ કાળ પરમ શોભન બની ગયો. રામજીના ચરણ સ્પર્શથી શીલાની અહલ્યા થાય તો પ્રભુના પધારવાથી કાળ કેમ મંગળ ન થાય? અને ત્રીજી વાત, પ્રભુની પ્રભુતા અવર્ણનીય છે. તેઓ અનાથના નાથ છે, નિસાધનના સ્વામી છે. જગત જેને તરછોડે છે ને તેને જગદીશ પોતાના બનાવે છે. આથી જે સમયે આપણે મંગળ કાર્યો માટે તરછોડ્યો તે સમયમાં પ્રગટ થઈ પ્રભુએ તેને અપનાવ્યો. મંગળ રૂપ
પ્રભુના સ્વીકારથી આ સમય પણ મંગળરૂપ બની ગયો. આપે તો ઘણો સરસ ખુલાસો કર્યો હો. મને હૃદયમાં એક બીજી જ ભાવના જાગે છે. એ સાચી હશે કે કેમ તે આપ જ બતાવજો. આપણે પણ આવા બધા વિચાર કરવાના છે. કહો ને, શું ભાવના જાગે છે? તો કહે છે કે આજે ભાદરવા વદ પાંચમ થઈ. ભાદરવા વદના દિવસોમાં શ્રી ઠાકોરજીએ બબ્બે રસમય લીલાઓ કરી છે. એક તો દાન લીલા અને બીજી સાંજી લીલા. આ બંને લીલાઓ દ્વારા વ્રજ ભક્તોનો નિરોધ પૂર્ણ રૂપે સિદ્ધ કર્યો. પ્રભુએ પોતાના અલૌકિક રસનો વ્રજાંગનાઓને આસ્વાદ કરાવ્યો. આ દિવસ આપણા માટે અતિ શુભ ગણાય. સરસ્વત કલ્પની લીલા જ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે માટે અત્યારે ફરી પ્રગટ થઈ છે. તેથી આ લીલાઓની દિવ્ય ભાવનાઓનો અનુભવ કરાવવા માટે જ આજે શ્રી વલ્લભ વિઠ્ઠલ બંને એક સ્વરૂપ ધરી પ્રગટ થયા છે. ખૂબ જ સુંદર. મોહનભાઈ, આજના આનંદને આસ્વાદવા એક વધાઈ ગાવ ને. ભલે, સાંભળો. મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ, પ્રેમ મુદિત જુવતી જન, જશે ગાવત શ્યામ સુંદર કો લે લે નામ. જહાં તહાં લીલા અવગાહત, ખરીક ખોરી દધી મંથન ઠામ, કરત કુલાહલ નિસરુબાસર, આનંદ में बीतत सब जाम. नंद गोप सुत सब सुखदायक, मोहन मूर्ति पूरन का, चत्रभुज प्रभु गिरिधर आनंद निधि, सखी निरख शोभा अभिराम. આમ શ્રી હરિરાય મહાપ્રભુનું પ્રાકટ્ય વિક્રમ સંવત 1647 ભાદરવા વદ પાંચમે શ્રી ગોકુલમાં થયું. ચંદ્રકાંતભાઈએ કહ્યું, શ્રી મહાપ્રભુજીથી કેટલામી પેઢીએ થયા? સમીરે પૂછ્યું. 5મી પેઢીએ. શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી, શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી ગોવિંદરાયજી, શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજી અને શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજી. બરાબર ને? નવનીતભાઈ બોલ્યા. પપ્પા, હું તેમનું વંશવૃક્ષ દોરું? ચોક્કસ દીકરી, તું તો આર્ટિસ્ટ છે. એટલે સેજલ અહીં વંશવૃક્ષ દોરે છે. તેમાં લખ્યું છે શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી, એમના 2 લાલજી, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજીના લાલજી શ્રી પુરુષોત્તમજી અને શ્રી ગોપીનાથજીના લાલજી શ્રી પુરુષોત્તમજી અને શ્રી ગોસાઈજીના લાલજી ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. તો તેમાં શ્રી ગોવિંદજીના પુત્ર શ્રી કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજી, શ્રી ગોપેશ્વરજી અને શ્રી વિઠ્ઠલેશજી. તેવી રીતે અહીં વંશવૃક્ષ દોરેલું છે. બહુ સુંદર વંશવૃક્ષ બનાવ્યું. સરોજબેને કહ્યું, અંકલ, આ વંશવૃક્ષ પ્રમાણે શ્રી હરિરાયજીને 2 નાના ભાઈ હતા, શ્રી ગોપેશ્વરજી અને શ્રી વિઠ્ઠલેશ્વરજી. ખરું ને? હા, એમના પિતા શ્રી કલ્યાણરાયજી અને માતાના નામ યાદ રહ્યા? ચોક્કસ. પિતા શ્રી કલ્યાણરાયજી અને માતા શ્રી જમનાવજી. બહુ સરસ. રજો, શ્રી હરિરાયજીના પ્રાકટ્યની વધાઈ ગાઈશું ને? હાસ, તો આજે તેમનો પ્રાકટ્ય મહોત્સવ મનથી મનાવીએ. રજોએ વધાઈ ગાન આરંભ્યું. સારંગના સૂર સૌએ ઝીલ્યા. શ્રી કલ્યાણરાય ઘરની કી બાજત બધાઈ, શ્રી કલ્યાણરાય ઘરની કી બાજત બધાઈ, પ્રગટે શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી વિઠ્ઠલ અતિરૂપ કહાઈ, નિજ પથ દ્રઢ અતિ કરન કાજહી, નિજ લીલા સબ પ્રગટ દિખાઈ, નિજ જન કે શિક્ષા કે કારણ, શિક્ષા પત્ર કિએ પ્રગટાઈ, અસરન સરન કહાવત જગ में રસિક દાસ શિરનાઈ. પપ્પા, રસિકદાસ છાપ કોની છે? શ્રી હરિરાયજી પછી શ્રી મટુજી મહારાજ થઈ ગયા. તેમને શ્રી હરિરાયજી પર ઘણો ભાવ હતો. તેઓ શ્રી હરિરાયજીને ગુરુ ગણતા. શ્રી હરિરાયજીએ રસિક છાપથી પદો રચ્યા છે, તેથી શ્રી મટુજીએ રસિકદાસની છાપ ધરી આ પદ રચ્યું છે. અંકલ, જેમના પ્રાકટ્યથી આટલો આનંદ પ્રગટ્યો, એ આનંદવરની બાળલીલા કેવી આનંદમય હશે? અમારે એ સાંભળવી છે અવશ્ય. તો ચાલો હવે આપણે પણ શ્રી હરિરાય મહાપ્રભુજીના બાળલીલાના પ્રસંગોમાં પ્રવેશ કરીએ. માનસીમાં તેની ઝાંખી કરીએ. આપણામાં એક કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી. શ્રી હરિરાયજીની બાળલીલા સામાન્ય બાળકો કરતા સાવ જુદી હતી.
તેમને લૌકિક રમતોમાં જરાય રસ નહીં, બીજા બાળકોની સાથે બહુ હળે મળે પણ નહીં. તો શું કરે? એમના પિતાશ્રીએ એમને ખેલવા માટે લાલનનું સ્વરૂપ આપેલું. માતા પાસે એ સ્વરૂપના વસ્ત્ર શ્રૃંગાર હઠ કરી બનાવડાવે. પિતાશ્રી એમના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરે તે ધ્યાનથી જુએ અને શીખે. ન સમજાય તે પૂછે, તે પ્રમાણે લાલનની સેવા કરે. એમને વસ્ત્ર ધરાવે, શ્રૃંગાર કરે, રોજ નવા નવા મનોરથો કરે. સેવા એ જ એમની રમત અને એમનો આનંદ. એટલે જ મોટા થયા પછી પણ એમની સેવાનો આગ્રહ સૌથી વધુ રહ્યો. કુમળા ઝાડને જેમ વાળીએ તેમ વળે. સેવાની જેમ એમને બાળપણથી જ સત્સંગમાં એવી જ રુચિ. પિતાની ગોદમાં પોઢિયા પોઢિયા પિતાના મુખથી બોલાતા સ્તોત્ર એક ધ્યાને સાંભળ્યા કરે. શ્રીનાથજી બોલતા શીખ્યા એટલે તેમના પિતા બોલાવે અને તેઓ બોલે. એક વખત બોલે એટલે આખું સ્તોત્ર તેમને મુખપાઠ થઈ જાય. એવી અદ્ભુત હતી તેમની સ્મરણ શક્તિ. પછી તો આખો દિવસ હરતા ફરતા એ સ્તોત્ર તેમના સુમધુર બાલ સ્વરોમાં ગાયા કરે. એટલું જ નહીં, એમના પિતાશ્રીએ એમને બાળપણથી જ અષ્ટાક્ષર મંત્ર રટણ કરવાની સુંદર ટેવ પાડી હતી. તેથી તેઓ બીજા કાર્યો કરતા હોય તો પણ તેમના મનમાં અષ્ટાક્ષરનું રટણ ચાલતું જ હોય. વાહ, કેવી સુંદર વાત બતાવી! ભાગવતજીમાં પ્રહલાદજીનું ચરિત્ર પણ કંઈક અંશે આવું જ છે. બાળપણથી જ ભગવાનનું નામ રટવાની તેમને કેવી ટેવ પડી ગયેલી. એટલે પ્રહલાદજી કહેતા, ધર્મના આચરણ માટે બાળપણ ઉત્તમ છે. પ્રૌઢ થવાની રાહ જોવા જેવી નથી. આખી જિંદગી ભોગ ભોગવતા રહેનારને ભોગની એવી ટેવ પડે છે કે પછી ભક્તિ કરવી મુશ્કેલ થાય છે. પાકા ઘડે કાંઠા ન ચડે. બિલકુલ સાચી વાત. પણ આપણને આ કેમ સૂઝતું નહીં હોય? એનું કારણ છે, જ્યારે આપણે માતા પિતા બનીએ છીએ ત્યારે આપણી ઉંમર ઓછી હોય છે. જિંદગીની ગથા પચીસીનો એ ગાળો. આપણને ત્યારે એક જ વાત ગમતી હોય છે, જુવાની માણવાની. ત્યારે આપણે જ ક્યાં સંયમ સદાચાર સ્વીકાર્યો હોય છે, આપણે ક્યાં ભક્તિ તરફ વળ્યા હોઈએ છીએ. અરે, આપણે તો ત્યારે એમ કહેતા હતા, પૈસો મારો પરમેશ્વર ને બેરી મારી ગુરુ. છોકરા છૈયા શાલિગ્રામ તો સેવા શાની કરો. એટલે આપણે આપણા સંતાનોને એમની ગળથુથીમાં ધર્મના સંસ્કારો આપ્યા નહીં. એ સંતાનો મોટા થયા ત્યારે સમય ઘણો બદલાઈ ગયો. આપણે સંતાનોનો સ્વેચ્છા આચાર અને સ્વચ્છંદતા જોઈ ગભરાઈ ગયા. આપણે પણ પ્રૌઢ બન્યા હતા, જવાબદારી સમજતા રઘવાયા થયા. બાળકોને ધર્મના સંસ્કારો આપવા જાગૃત થયા. પણ ઘોડો જ નાસી છૂટ્યો હતો. પછી તબેલો બંધ કરો કે ન કરો તો શું ફાયદો? એક્ઝેક્ટલી મમ્મી, આપણે તો પહેલેથી જ પાળ બાંધવાના. પોતાના માટે બહુ વચન વાપરવું સારું નહીં સેજુ. એટલે આપણે નહીં બોલવાનું એમ. અમે તો વાપરવામાં કેમ ખબર છે? અમે તો રાજના ખાસા ખવાસ રે. ચંદ્રકાંતભાઈ અને નવનીતભાઈના પરિવારો હવે તો એક જ પરિવાર બની ગયા હતા. શ્રી હરિરાયજીની બાળલીલાનું ગુણગાન ચાલી રહ્યું હતું. તુલસાએ પૂછ્યું, પપ્પા, શ્રી હરિરાયજીને ભગવત વાર્તામાં અનહદ પ્રીતિ હતી, તે પણ બાળપણથી જ. હા દીકરા, શ્રી હરિરાયજી 4-5 વર્ષના થયા ને ત્યારથી ભગવત વાર્તા સાંભળવાના ભારે રસ્યા. વૈષ્ણવો તેમના ભવનમાં સાંજે આવે, દર્શનનો સમય ન હોય તો બેઠા બેઠા ભગવત વાર્તા કરે. શ્રી હરિરાયજી પણ ત્યાં પહોંચી જાય અને વૈષ્ણવોની વચ્ચે બિરાજી જાય. વૈષ્ણવો વિનંતી કરે, બાવા, આપનાથી અમારી સાથે ન બેસાય. અમે આપના માટે ગાદી બિછાવીએ, આસન પાથરીએ, પણ તેઓ ન માને. તેમની દીનતા અવર્ણનીય. તેઓ વૈષ્ણવોને આજ્ઞા કરે, હું તો હરિદાસ છું, ભગવત વાર્તાનું શ્રવણ કરવા ઊંચા આસને બેસીને ન થાય. ભગવત વાર્તાનું શ્રવણ ઊંચા આસને બેસીને ન થાય. શ્રી હરિરાયજીના પિતાશ્રીએ જોયું કે બાવા વૈષ્ણવોથી અંતર નથી રાખતા. એમણે બાવાને સમજાવવા માંડ્યું, બાવા, આપણે શ્રી વલ્લભ વંશ જ છીએ.
તેથી શ્રી મહાપ્રભુજીની બિંદુ સૃષ્ટિ છીએ, વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની નાદ સૃષ્ટિ છે. તેથી આપણે ગુરુ સ્થાને છીએ, વૈષ્ણવો સેવક સ્થાને છે. શ્રી પ્રભુની સાથે આપણો વ્યવહાર દીનતામય હોય, પણ વૈષ્ણવો સાથેનો આપણો સંબંધ ગુરુ સેવકનો છે. તેથી વૈષ્ણવો સાથે આપણાથી સમાન આસને ન બેસાય. તમે ગાદી પર બેસો, વૈષ્ણવો તમારી સામે બેસે, સાથે નહીં. પછી તમે ભગવદ વાર્તાનું અવશ્ય શ્રવણ કરો. પણ શ્રી હરિરાયજી જેમનું નામ દીનતાના સાક્ષાત સાગર, તેમની પિતાશ્રીની શિખામણ ગળે ન ઉતરી. તેઓ તો વૈષ્ણવોની વચ્ચે જ બિરાજી રોજ ભગવદ વાર્તા સાંભળતા રહેવા લાગ્યા. પછી કઈ થયું? તેમના પિતાશ્રી અપ્રસન્ન ન થયા. અપ્રસન્ન થયા જ વારંવાર ઘણું સમજાવે, ઠપકો પણ આપે, પણ હરિરાયજી પોતાની દીનતા ન છોડે. આખરે તેમના પિતાશ્રીએ તેમને વૈષ્ણવોથી અલગ રાખવા એક રૂમમાં રાખી બહારથી સાંકળ ચડાવી દીધી. શ્રી હરિરાયજીને ભગવદ વાર્તાના શ્રવણનો ઘણો વિરોધ થયો. તેમણે મનોમન સંકલ્પ કર્યો, જ્યાં સુધી મને વૈષ્ણવોની સાથે બેસી ભગવદ વાર્તા શ્રવણ કરવાની પિતૃચરણ આજ્ઞા નહીં આપે ને, ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરું. એક બાજુ રાજહટ અને બીજી બાજુ બાલહટ. શ્રી હરિરાયજીએ તાત્ક્લેશપૂર્વક એકાગ્રચિત્તથી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો અખંડ પાઠ શરૂ કર્યો. 3 દિવસ રાત અખંડ પાઠ કરતા રહ્યા. તેમના પર પ્રસન્ન થઈ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ તેમને સાક્ષાત દર્શન આપી આશીર્વાદ આપ્યા. તે જ સમયે શ્રી કલ્યાણરાયજીએ પણ બારીમાંથી તે ખંડમાં નજર કરતા આ અલૌકિક દર્શન કર્યા. તેઓ ગદગદ થઈ ગયા, દ્વાર ખોલી અંદર દોડી ગયા. શ્રી હરિરાયજીને તેડી લઈ હૃદય સસા ચાંપી દીધા. તેમણે આજ્ઞા કરી, બાવા, મેં તમારું સ્વરૂપ ન જાણ્યું. તમારા પર બળે તાજી મહારાજોની પૂર્ણ કૃપા ઉતરી છે. આથી હું તમને કોઈ બાબતનો આગ્રહ નહીં કરું. તમને રૂચે તેમ કરજો. વાલા વૈષ્ણવો, એક વાત અહીં કરવાની કે જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ હરિરાયજીને દર્શન આપ્યા, તેમના મસ્તકે હાથ મૂક્યો, ત્યારે હરિરાયજીએ એક પદ ગાયું હતું, જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે, કરત કૃપા ધરત હાથ માથે. એ પદ ત્યારે ગાયું હતું, એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. પછી એક આગળ કહે છે કે શ્રી હરિરાયજીની ભગવદ વાર્તાનું દિનતાપૂર્વક શ્રવણ કરવાની આવી દ્રઢતા હતી. અંકલ, અમેરિકામાં તો સત્સંગ થાય ત્યારે ઘણા તો ખુરશી પર બેસીને સાંભળતા હોય. અરે સમીર, અહીં પણ શહેરોમાં હવે આમ જ ચાલે છે. જો દીકરા, મજબૂરીને લઈને ખુરશી પર બેસવું પડતું હોય તો ક્ષમ્ય છે. ઘણાને પગના સાંધામાં એવો વા આવ્યો હોય કે પલોઠી વાળી તેઓ જમીન પર બેસી જ ન શકતા હોય, પણ જેમને જમીન પર બેસવામાં કોઈ વાંધો નથી તેઓ મોટાઈના ખ્યાલથી ખુરશી પર બેસતા હોય તો તે બરોબર નથી. તે ભગવદ વાર્તાનું અપમાન છે. તેમ કરવાથી તેમનામાં વૈષ્ણવતા સુદ્રઢ થતી નથી. વૈષ્ણવતાનો પાયો જ દીનતા છે. ભાઈ, શ્રી હરિરાયજીના આ પ્રસંગને યાદ કરતા કરતા મને શ્રી વલ્લભાખ્યાનની પંક્તિ યાદ આવી જાય છે, આપ સેવા કરી શ્રી કવે શ્રી હરિ. સુમનબેન, આપણા વલ્લભ કુળની એ જ બલિહારી છે. દુનિયામાં ધર્મ આચાર્ય તો અનેક થયા, સૌએ ગુરુભાવ પ્રકટ બતાવ્યો છે. કોઈકે ગોવિંદ ભાવ પ્રકટ કર્યો છે, પણ દાસ ભાવ તો શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજોનો જ. તેમની તોલે કોઈ ના આવે. શ્રી મહાપ્રભુજી પણ પોતાને કૃષ્ણદાસ કહે, શ્રી ગુસાઈજી પણ પોતાને વિઠ્ઠલદાસ કહે, શ્રી હરિરાયજી પોતાને હરિદાસ કહે. પપ્પા, આપણા જીજી પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજીની એક પદ રચના છે હો. તેમાં તેઓ પણ એવો જ ભાવ વ્યક્ત કરે છે, દીકરી હું શ્રી વલ્લભ વરની રે, દાસી હું શ્રી રાધા વરની રે. શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજીએ કેવળ આદેશ અને ઉપદેશ નથી આપ્યા, તેનું પોતે પહેલા ચુસ્તતાપૂર્વક પાલન કર્યું છે અને પછી જ આજ્ઞા કરી છે, અને તેથી જ તેમની સર્વ આજ્ઞાઓ આપણે વગર પ્રશ્ને સ્વીકારીએ છીએ. બિલકુલ સાચું ચંદ્રકાંતભાઈ. શ્રી હરિરાયજીની બાળ લીલા પછી તેમની કુમાર લીલા અને કિશોર લીલાના પ્રસંગો કહો ને. અંકલ, અમારા વાંચવામાં એવું આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણે સાંદીપની ગુરુને ત્યાં રહી કેવળ 64 દિવસમાં તમામ શાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. શ્રી મહાપ્રભુજીએ માત્ર 4 માસમાં સમગ્ર અભ્યાસ કર્યો હતો.
શ્રી ગુસાઈજીની નિજ વાર્તામાં તો એવો પ્રસંગ છે કે શ્રી ગુસાઈજી દરરોજ અડેલથી પ્રયાગ માધવ સરસ્વતી પાસે ભણવા પધારતા હતા. આ પુસ્તકો ત્યાં મૂકીને જ અડેલ આવતા. અડેલ આવી તેઓ શ્રી ભાગવતનો પાઠ કરતા. તે દ્વારા તેમને અતિ અલ્પ સમયમાં સર્વશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બરોબર છે. તો શ્રી હરિરાયજીનો વિદ્યાભ્યાસ કેવી રીતે થયો? બહુ સુંદર પ્રશ્ન છે દીકરા. આપણા સનાતન હિન્દુ ધર્મ જીવન જીવવાની પદ્ધતિ માટે વર્ણાશ્રમ ધર્મ આપ્યો. તે પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિયને યજ્ઞોપવિત લેવાનો અધિકાર હતો. બાળક વિદ્યાભ્યાસ માટે લાયક બને ત્યારે એટલે કે 8 વર્ષની ઉંમર તેને યજ્ઞોપવિત આપવામાં આવે છે. પછી તે બ્રહ્મચર્ય ધારણ કરી ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા જાય. તે મુજબ શ્રી હરિરાયજીને પણ 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત આપવામાં આવી. અંકલ, એક પ્રશ્ન થાય છે. તમે કહ્યું શ્રી હરિરાયજી તો સાક્ષાત વલ્લભ વિઠ્ઠલનું સ્વરૂપ હતા. શ્રી વલ્લભ વિઠ્ઠલ તો ઠાકોરજીનું સ્વરૂપ હતા. તો તેમને જનોઈ અને ભણવાનું એ બધું શા માટે? તો અહીં જવાબ આપે છે, જો દીકરા, વાત એમ છે કે શ્રી વલ્લભ અને તેમનો સમગ્ર વંશ અલૌકિક અગ્નિ સ્વરૂપ ભગવદ મુખારવિંદ સ્વરૂપ છે. એ વાત તદ્દન સાચી. પણ તેમણે પૃથ્વી પર હર હંમેશ પોતાનું એક અલૌકિક આધિદૈવિક સ્વરૂપ પ્રકટ કર્યું નથી. તેઓ પૃથ્વી પર હર હંમેશ સન્મનુષ્યાકૃતિ રૂપ ધારણ કરીને જ બિરાજ્યા છે. પોતાના આચરણથી ઉપદેશ આપવા મનુષ્ય દેહ સ્વીકાર્યો છે. તેથી મનુષ્યવત ધર્મ માર્ગ પ્રમાણે સર્વ આચરણ કરે છે. માટે તેઓ સર્વ વૈદિક સંસ્કારો પણ કરે છે. આથી તેઓ યજ્ઞોપવિત ધારણ કરી વિદ્યાભ્યાસ કરે છે. ભાઈ, આપણા સંપ્રદાયમાં કેટલાક વૈષ્ણવો એમ કહે છે કે આપણો માર્ગ વેદાતીત છે, એટલે વેદની મર્યાદાથી પર છે. માટે આપણે વૈદિક સંસ્કારો કરવાના ન હોય. આપણામાં ઘણી ગેરસમજો છે. તેમાંની આ એક છે, શું આપણે મહાપ્રભુજીથી વધારે મોટા અને વધારે સમજદાર છીએ? શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વેદ, બ્રહ્મસૂત્રો, ગીતા, ભાગવત અમને પ્રમાણ તરીકે પૂરેપૂરા માન્ય છે. જ્યાં સુધી દેહાધ્યાસ છૂટ્યો નથી, દેહનું ભાન છે, ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું પાલન સ્વધર્મ છે. તેનો ત્યાગ ન કરી શકાય. વર્ણાશ્રમના નિયમોની મર્યાદામાં રહીને જ ભગવત સેવા કરવાની છે. તેમ ન કરીએ તો આપણે દંભી પાખંડી બનીશું. જ્યાં સુધી દેહના ધર્મો અને લૌકિક સંબંધી વિચારો છૂટ્યા નથી, ત્યાં સુધી વૈદિક પરંપરા તોડી શકાય નહીં. આજે સાચો ખુલાસો મળ્યો. તો હવે અમને શ્રી હરિરાયજીના યજ્ઞોપવિત મંગલ પ્રસ્તાવ વિશે કહો. એક સાથે આખો લાડવો મોઢામાં ન મુકાય. સાંજની સેવા પહોંચવાનો સમય થયો છે. સેવા પહેલી, કથા પછી. તેથી હમણાં અહીં વિરામ લઈએ. રાત્રે પાછી ભગવદ વાર્તા કરીશું. પપ્પા, આજ્ઞા આપો તો દિનતાસાગર શ્રી હરિરાયજીએ રચેલું એક સંસ્કૃત પદ ગાઉં. જરૂર ગા. ગોકુલેશસ્યાવર દેહી દાસ્યમ મમ વિવિધ વિકલતામવ્ય લોકય લૌકિકે નાથ કુરુષે કુપુરુષે તિ હાસ્યમ ન ભવતી ભયમ યથા કુરુ તથા મસ્તકે નિજ ચરણ કર કમલ યુગલ લાસ્યમ વદતી હરિદાસ ઇતિ વિભુવદન દહન પદ મંતરા જગતિ કિમિતર દુપાસ્યમ. રજો, મને તો આ પદમાં કઈ સમજણ ન પડી. અર્થ સમજાવ. જો સેજલ, આપણને અર્થ ન આવડે એ પપ્પા તમે સમજાવો. શ્રી હરિરાયજી આ પદમાં શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે હે શ્રી ગોકુલપતિના શ્રેષ્ઠ મુખારવિંદ સમા શ્રી વલ્લભ, મને આપનું દાસ્ય આપો. હું કુપુરુષ દુષ્ટ છું. તેથી મારી લૌકિકમાં વિવિધ પ્રકારની વ્યગ્રતા જોઈને તમને જરૂર હાસ્ય થતું હશે. ભગવત પ્રાપ્તિના પરમ ફળને પ્રાપ્ત કરવા જીવ ઊંચે ચડવા જાય તો નીચે પટકાય છે. મને નીચે પડવાનો જરાય ભય ન રહે તે માટે આપના પ્રસન્ન ચરણ કમળ અને કર કમળથી મને અભય આપો. ભગવાન મુખારવિંદ રૂપ વિરહ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભના ચરણ કમળ સિવાય આ જગતમાં બીજું કોઈ ઉપાસ્ય હોય તો બતાવો. આમ શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજી પાસે દાસ ભાવ માંગવાનું આપણને શીખવે છે. આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ. ચાલો રાત સુધીમાં આ પદ મોઢે કરી લઈએ. વાલા વૈષ્ણવો, આપણે પણ આજના આ સત્સંગને અહીં વિરામ આપીશું. આવતા
પાઠમાં આપણે સમજીશું તુમ શરણાગત આયો, સબ તજી તુમ શરણાગત આયો. અને ગોકુલપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી ના લગ્ન પ્રસ્તાવનો એટલે કે એમના લગ્ન કયા પ્રકારે થયા તેનું વર્ણન પણ આપણે જોઈશું. એટલે ખૂબ જ સુંદર આપશ્રીનું દિવ્ય ચરિત્ર છે, માટે જરૂરથી જોડાયેલા રહેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપ અમારા પર એવી કૃપા કરો કે અમે પણ આપના આ દીનતાના ગુણને અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને પ્રભુને વધુ ને વધુ લાડ લડાવીએ. જય શ્રી કૃષ્ણ.